સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખોડિયાર કુવા પાસે ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે ભારે અથડામણ થઈ હતી। બંને જૂથ વચ્ચે કહેવાય છે કે પૈસાની લેવડ દેવડ બાબતે વાતચીત ચાલુ હતી, ત્યારે બંને જૂથ ઉગ્ર થઈ જતા એકબીજા સામે મારપીટ ઉપર ઉતરી આવ્યા હતા। જૂથોએ અનેક ગાડીઓમાં તોડફોડ કરી હતી, તો આમાં એક વ્યક્તિને માથામાં લાગી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાની ખબર મળતા રાત્રે જ એટલે કે મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસની ટીમો સાથે પહોંચ્યા હતા અને લોકોને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી। પોલીસે આ મામલે 30થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આજના દિવસે કોઈ પણ પ્રકારની અનિશ્ચિત ઘટના ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને પ્રાંતિજના અનેક બજારોએ પોતાની રીતના બંધ રાખ્યું છે અને પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે। તો સાબરકાંઠા એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ પ્રાંતિજમાં પોતાનો કેમ્પ રાખ્યો છે। અમારા મોટા માળના અંદર એકદમથી બધા 200-250 માણસનું જોલું ગોચ્ચીનું આવ્યું અને અમારા ભાઈના ઘરમાંથી કાઢીને એને માર્યો અને પેલા ભાઈને ખેંચીને એને પથ્થરમારો કરી અને ભાઈને મારી નાખ્યા અને લાઇટો બી તોડી નાખી। અમારા મહેલાના તો કોઈ માણસો હતા જ નહીં, કેમ કે અમારા વરસગોળ કારકામાની થાય છે એટલે બધા ઉઘરાણું કરવા છોકરાઓને બધા જતા। અહીંકાનો મહેલામાં મારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જ હથિયારોને બધું લઈને જ આવેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસને મારી નાખ્યો અને લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો, અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માળનો। આ બધા પોલીસને કોઈ જાણ કરવામાં આવી? હા, જાણ કરવામાં આવી પણ એ વખતે એ બધું પતી ગયું, પછી એ લોકો આવ્યા।